નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 8મા પગાર પંચને લાગુ કરવાને લઈને ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે મહત્વના અપડેટ્સ આપવામાં આવે છે તેના વિશે વાત કરીશું મિત્રો. અને 8મા પગાર પંચ વિશે વડાપ્રધાને શું પોતાની પ્રતિક્રિયા આપી આ જાણીએ આજના વિડીયોમાં. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ સરકારી નોકરીઓને લગતા, સરકારી કર્મચારીઓને લગતા અને પેન્શનર્સને લગતા જે પરિપત્રો અને જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી અમારા ચેનલ પરથી મળી જાય. તો મિત્રો, 8મું પગાર પંચ લાગુ થશે કે નહીં, વડાપ્રધાને પોતાના શબ્દોમાં કહ્યું. તો વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધિત કરે છે ત્યારે 8મા પગાર પંચની સંભાવનાઓ અને સરકારી કર્મચારીઓ પર તેમની સંભવિત અસરનું અન્વેષણ કરો. નવા પગાર પંચની માંગ અને તેની અસરો અંગે નવીનતમ અપડેટ મેળવો મિત્રો. તો તાજેતરના સંબોધનમાં વડાપ્રધાનને વિલંબિત પ્રશ્ન પર પ્રકાશ પાડ્યો છે. શું 8મું પગાર પંચ દિવસને પ્રકાશ જોશે? 2016માં 7મા પગાર પંચના અમલને એક દાયકો વીતી ગયો છે અને સરકારી કર્મચારીઓના નવા કમિશનની કોલાહલ વધી રહી છે મિત્રો. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો 2016માં જે છે તે નવું પગાર પંચ 14માં રચાયું હતું. 2014માં નવું પગાર પંચ અને 7મું પગાર પંચ 2014માં રચના થયા બાદ 2016માં તેને સરકારે લાગુ કર્યું હતું અને એને બીજા જ મહિને મિત્રો ગુજરાત સરકારે પણ લાગુ કરી દીધું હતું. હવે 8મું પગાર પંચ છે તે રચાશે કે નહીં તેને લઈ અને કર્મચારીઓમાં હાલ જે છે તે બણબડાટ શરૂ થઈ ગયો છે મિત્રો. 10 વર્ષથી સરકારી કર્મચારીઓએ 8મા પગાર પંચની માંગણી કરી છે. ફુગાવાનો દર અને અન્ય પડકારો તોડાઈ રહ્યા હોવાથી તેઓ વિકસતા આર્થિક લેન્ડસ્કેપને પહોંચી વળવા પર પગાર ગોઠવણીની અપેક્ષાઓ રાખે છે મિત્રો. કર્મચારી યુનિયન આગામી ચૂંટણી પહેલા 8મા પગાર પંચની સ્થાપનાની તાકીદ પર ભાર મૂકે છે. નોંધનીય છે કે છેલ્લા પગાર પંચની રચનાને એક દાયકા જેટલો સમય થઈ ગયો છે અને અપેક્ષાઓ પણ ઘણી વધારે છે મિત્રો. એટલે કે જે કર્મચારીગણ છે, ગુજરાત રાજ્ય ભારત સરકારના જે કર્મચારીઓ છે તેમના દ્વારા સરકાર સામે જે છે તે અત્યારે લોકસભાની ચૂંટણી જે આવવાની છે મે 2024માં, તેના પેટલા પગાર પંચની રચના થઈ જાય તેના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે મિત્રો. 7મા પગાર પંચ વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ હાલમાં 7મા પગાર પંચ હેઠળ કાર્ય કરે છે, જે 2014માં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને 2016માં અમલમાં આવ્યું હતું. આનાથી પગારમાં નોંધપાત્ર વધારો થયો હતો, જે સરકારી કર્મચારીઓ માટે નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે મિત્રો. જે કર્મચારીઓનો પગાર 10,000 બેઝિક હતો તેનો સીધો જ 2.57 ફિટમેન્ટ ફેક્ટર વધારી દેવામાં આવ્યું હતું. એટલે કે જે બેઝિક પગાર 10,000 ધરાવતા હતા છઠ્ઠા પગાર પંચ પ્રમાણે, તેમનો 7મા પગાર પંચ પ્રમાણે બેઝિક પગાર સીધો 25,000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં મિત્રો જે છે તે 7મા પગાર પંચમાં સરકાર દ્વારા પગાર વધારવામાં આવ્યા હતા. હવે શું 8મા પગાર પંચમાં બી કંઈક આવું ફિટમેન્ટ ફેક્ટર જે છે તે વધી શકે છે? અને શું 8મા પગાર પંચમાં 3.68 જે ફિટમેન્ટ ફેક્ટર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે હાલ મોંઘવારી દ્વારા, તો તે શું મળશે કે નહીં તેના પર પ્રશ્નો ઉઠી રહ્યા છે મિત્રો. પગાર પંચની આવશ્યકતા કેમ છે? તો જ્યારે પગાર પંચની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે તે વર્તમાન પગાર ધોરણ, ભથ્થા અને લાભોનું મૂલ્યાંકન કરે છે. તમામ સ્તરે કર્મચારીઓ માટે આ વ્યાપક લાભો સુનિશ્ચિત કરવા માટે ફુગાવો, આર્થિક સ્થિતિ અને જીવન નિર્વાહની કિંમત જેવા પરિબળો અને માર્ગદર્શિકાની ભલામણો જે છે તે પગાર પંચ લઈને આવે છે મિત્રો. આ ભલામણોનો અમલ સરકાર માટે નાણાકીય પડકાર ઉભો કરે છે, જે નોંધપાત્ર કર્મચારીઓના પગાર અને ભથ્થાઓને અસર કરે છે. સરકારની ભલામણો સાથે તેમના પગાર ધોરણને સંરેખિત કરીને ખાનગી કર્મચારીઓને પણ ફાયદો થાય છે. નવા પગાર પંચની સંભાવનાઓ. તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું નવું પગાર પંચ રચાશે? રાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ચર્ચાઓ છતાં સરકાર ખેંચકાય છે. નાણાં સચિવ ટીવી સોમનાથે સ્પષ્ટ કર્યું છે કે નાણાં પંચ માટે હાલ કોઈ જ યોજના અમલમાં નથી અથવા સરકાર તેના માટે કોઈ વિચારણા કરી રહી નથી. વિધાનસભા ચૂંટણીની અસર. મિત્રો, નવેમ્બર 2023ની જે છે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની આગેવાનીમાં રાજકીય પક્ષોએ કેન્દ્રીય કર્મચારીઓ અને સંરક્ષણ કર્મચારીઓ પાસેથી સમર્થન મેળવવા માટે નવા પગાર પંચની માંગણી પાછળ રેલી કરી હતી. જેમ જેમ રાષ્ટ્ર તેના પગાર માળખાના ભાવિ પર વિચાર કરી રહ્યું છે, 8મું પગાર પંચ એક ક્રોસરોડ્સ પર ઊભું છે. શું સરકાર તેના કર્મચારીઓની સતત માંગણીઓનું પાલન કરશે અથવા આગામી ચૂંટણીમાં અન્ય સુધારાઓને પ્રાધાન્ય આપશે? માત્ર આ સમય જ નિર્ણયનું ભાવિ જાહેર કરશે મિત્રો. આથી મિત્રો, જે સરકાર દ્વારા જે છે તે વડાપ્રધાન દ્વારા ખૂબ જ અગત્યનું નિવેદન આપવામાં આવ્યું છે 8મા પગાર પંચને લઈને કે હાલ 8મા પગાર પંચ વિશે સરકારની કોઈ યોજના નથી મિત્રો. અને 8મું પગાર પંચ છે જે લાવવાના સરકાર કોઈ મૂડમાં નથી. ફક્ત જે પ્રાઇવેટ સેક્ટર્સમાં જેમ દર વર્ષે મિત્રો જે વધારો આપવામાં આવે છે તે રીતે મિત્રો કર્મચારીઓને પગાર વધારી અને દર વર્ષે પગાર વધારો કરી આપવાની સરકારની હાલ જે છે તે હિલચાલ દેખાઈ રહી છે. આશા રાખીશું કે 8મા પગાર પંચની રાહ જોઈને બેઠેલા સરકારી કર્મચારીઓ માટે આ ન્યૂઝ ખૂબ જ આશાસ્પદ હશે. તો આપ આપના કલીગ મિત્રો સાથે શેર કરશો વિડીયો, તેવી આશા. જય હિન્દ, અસ્તુ.